નમસ્કાર. ધોરણ 10માં આપણે પાઠ 6 વાયરલ ઇન્ફેક્શનની સમજૂતી જે છે એ મેળવી રહ્યા છીએ. તો આપણે પાઠ જે છે એની આગળના લેક્ચરમાં ત્યાં સુધી સમજૂતી મેળવેલી હતી. તો આપણે આગળ સમજૂતી મેળવીએ એ પહેલાં આપણે એક નજર પહેલાં કરી જોઈએ કે વાયરલ ઇન્ફેક્શનનો અર્થ શું છે. વાયરલ એટલે કે ફેલાવો અને ઇન્ફેક્શન એટલે કે ચેપ લાગવો. એવો રોગ છે કે જેનો ચેપ લાગવાથી એ રોગ જે છે એ થાય છે. એના ઘણા બધા અર્થો જે છે આપણે જોયા હતા કે જેમ કે રોગનો ચેપ, ફેલાતી અસર, સંગદોષ, વ્યાપક અસર, પ્રસરતો પ્રભાવ. તો વાયરલ ઇન્ફેક્શન જે છે એનો લેખક કહે છે કે વ્યક્તિ જે છે એ ઉપયોગ ક્યારે કરે છે તો કે કોઈ વ્યક્તિ બીમાર પડે છે, ડૉક્ટર પાસે જાય છે, બધી ચેક કર્યા પછી ડૉક્ટર જે છે એને કંઈ સૂઝતું નથી, ત્યારે એ દર્દી માટે વાયરલ ઇન્ફેક્શન એવો શબ્દનો અર્થ કરે છે કે તમને ભાઈ વાયરલ ઇન્ફેક્શન લાગે છે એમ કહી અને ડૉક્ટર દર્દીને જણાવે છે. તો વ્યક્તિ જે છે એનું સમગ્ર નિબંધ દરમિયાન લેખક સૂચન કરે છે કે સમાજમાં વ્યક્તિ જે છે એ જ્યારે કોઈ પણ રોગનો ભોગ બને છે તો એનું પોતે જ નિર્ધારણ કરે છે કે કોઈ માણસ જે છે એને રોગ જે છે એ કંઈ બહારથી લાગતો નથી, પણ પોતે પોતાના આરોગ્ય વિશે બેદરકાર છે, પોતાની કાળજી યોગ્યપણે લેતા નથી. કેટલું ખાવું, ક્યારે ખાવું, કેવી રીતે ખાવું, આ વ્યક્તિ જે છે એ ધ્યાન રાખતો નથી અને છેવટે બીમાર પડે છે. ત્યારબાદ લેખક જે છે એ વિવિધ પ્રકારના ઉદાહરણો આપી કહે છે કે એક જમાનામાં ચીનમાં એવો નિયમ હતો કે કોઈ વ્યક્તિ બીમાર પડે તો ડૉક્ટરની સજા કરવામાં આવતી. શું કામ એવું? તો કે ડૉક્ટર જે છે એમની પાસે આપણે લેખક એમ કહે છે કે એટલા માટે ન જવું જોઈએ કે આપણે બીમાર પડ્યા છીએ, પણ આપણે ડૉક્ટર પાસે એટલા માટે જવું જોઈએ કે આપણને રોગ ન થાય, આપણે બીમાર ન પડીએ એના અંગે ડૉક્ટર જે છે એની સલાહ લેવા માટે જવું જોઈએ. તો ડૉક્ટર તો સલાહ સૂચન આપવા માટે છે, બીમાર પડ્યા પછી એની મદદ લેવા માટે નથી. ત્યારબાદ માણસ જે છે એ પોતાના શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે કે હોસ્પિટલ જે છે એની શોભા કેવી કહેવાય તો કે વધારે પડતા ખાટલાઓ ખાલી રહે એ હોસ્પિટલની સાચી શોભા છે. ત્યારબાદ વિવિધ રોગ જે છે એ થાય છે એનું મુખ્ય કારણ વ્યક્તિ જે છે એ પોતે જ છે, કેમ કે ડૉક્ટર જે છે એની કમાણી ઉપર સીધો પ્રહાર કરનારો આ પ્રશ્ન છે કે રોગની જાળવણી માટે ડૉક્ટર છે કે આરોગ્યની, એ આપણને લેખકો પ્રશ્ન પૂછે છે. ત્યારબાદ લેખક કહે છે કે આ વાયરલ ઇન્ફેક્શન જે છે એ વીપી પાર્સલ છે, વેલ્યુ પેએબલ, એટલે કે જેના પૈસા અગાઉથી ચૂકવાયેલા હોય, એડ્રેસ વગરનું, એ આપણને ખબર પણ ન હોય અને મોકલી દેવામાં આવે એને વાયરલ ઇન્ફેક્શન લેખકે કહ્યું છે. કે કોઈ વ્યક્તિ જે છે એ જ્યારે તાવ આવે છે ત્યારે ડૉક્ટર પાસે જાય છે અને ડૉક્ટર બે જ શબ્દ જે છે એનું હંમેશા ઉચ્ચારણ કરે છે કે આ વ્યક્તિને વાયરલ ઇન્ફેક્શન છે. કે આ ડૉક્ટરને જ્યારે પણ કાંઈ ન સમજાય ત્યારે ડૉક્ટર આ શબ્દ જે છે એ વાપરે છે. ત્યારબાદ આપણે જોઈએ તો સ્વચ્છ હોસ્પિટલો એટલી બધી મોંઘી શા માટે હોય છે તો કે એ સ્વચ્છ હોય છે કે રોજ એના લીલા પાટિયા ઉપર રોજ નવા સૂચનો લખાય છે, જ્યાં ત્યાં થૂકવું નહીં, જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં, એકથી વધારે વ્યક્તિઓને દર્દીની મળવાનું નહીં, વધારે સમય જે છે દર્દી પાસે કાઢવો નહીં, આવા બધા સૂચનો જે છે એ અવારનવાર સ્વચ્છ હોસ્પિટલમાં લગાયેલા હોય છે, જેથી આ હોસ્પિટલો જે છે એ મોંઘી હોય છે. અહીં સુધી આપણે અભ્યાસ જે છે એ આગળના લેક્ચરમાં કરેલો હતો કે મેં જે તમને ટૂંકમાં માહિતી આપી. હવે આપણે આગળ જોઈએ કે ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે સૂગ હોવી જોઈએ એ ઝાઝી જોવા મળતી નથી. કે આપણે હાલ ભારતમાં રહીએ છીએ તો ભારતની પ્રજામાં સૂગ એટલે કે ન ગમવું, ચિતરી ચડવી, કે વ્યક્તિ જે છે એને ગંદકી જોઈએ અને ચિતરી ચડવી જોઈએ કે અહીંયા મારે ન રહેવું જોઈએ. એનો મતલબ એમ કે મારે અહીંયા ઊભું ન રહેવું જોઈએ, કાં હું જ્યાં ઊભેલ છું ત્યાં જગ્યા જે છે એ સ્વચ્છ હોવી જોઈએ, સ્વચ્છતા કરાવવી જોઈએ. તો આવી
સુગ જે છે, ચિતરી જે છે એ ભારતની પ્રજામાં જોવા મળતી નથી, કેમ કે વધારે પડતું ગંદકીનું પ્રમાણ લેખક કહે છે કે ભારતમાં છે. જો આ પ્રજાને સુગ ચડતી હોત તો પોતે ન કરી શકે, પણ પોતે પોતાના જે વિસ્તારમાં રહે છે ત્યાંના અધિકારીઓ જે છે, નગરપાલિકા જે છે એને પોતે કહી અને ત્યાં સ્વચ્છતા કરાવી શકાવત, પણ એવી સુગ જે છે, ચિતરી જે છે એ ભારતની પ્રજામાં નથી, એટલા માટે ગંદકી વધારે છે. કેમ કે એના વિશે કોઈ વ્યક્તિ જે છે એ કોઈ જાતની તકેદારી રાખતું જ નથી, અને ગંદકી જે છે એ દિવસે ને દિવસે પ્રમાણમાં વધતી જાય છે. ગંદકી આપણને બહુ ખલેલ પહોંચાડતી નથી. વ્યક્તિને જો ગંદકી ખલેલ પહોંચાડતી હોય, ન ગમતી હોત, તો વ્યક્તિ જે છે એ ગંદકીને સાફ કરવા માટે પોતે ઘણા બધા પગલાં લીધા હોય, પણ લેખક જે છે આ બધું આપણને કટાક્ષમાં કહે છે કે ગંદકી આપણને બહુ ખલેલ પહોંચાડતી નથી, આપણને બહુ મુશ્કેલ લાગતી નથી. ગંદકીનો આવો સ્વીકાર દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. તમે વિશ્વમાં, લેખક કહે છે કે કોઈ પણ સ્થળે, કોઈ પણ દેશમાં જઈ આવો, જેટલી ભારતમાં ગંદકી છે એટલી ગંદકી એક પણ દેશમાં ક્યાંય દુનિયામાં જોવા મળશે નહીં. ગંદકીથી ભારે ખલેલ પામનારા ભારતના સૌપ્રથમ સાધુ સ્વામી વિવેકાનંદ હતા. તમને એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે કે ગંદકીથી ભારે ખલેલ પામનાર ભારતના એવા કયા સાધુ હતા કે જેને ગંદકી જે છે એ જરા પણ ગમતી નહીં, પોતાના જીવનમાં ખલેલ પહોંચાડવી એટલે મુશ્કેલી પેદા કરતી? તો એ સ્વામી વિવેકાનંદ હતા. કેમ કે પોતે દેશ વિદેશમાં ફરેલા હતા, પોતાને ખબર હતી કે આ ગંદકીથી ભારે નુકસાન જે છે એ માણસોને પહોંચે છે, એટલે પોતાને આ ગંદકી જે છે એ જરા પણ ગમતી નહીં. ગરીબી અને ગંદકી વચ્ચેના બહેનપણાને કારણે આપણી હોસ્પિટલોમાં ઢગલાબંધ દર્દીઓ બળબડતા રહે છે કે ગરીબી છે ત્યાં ગંદકી વધારે છે, એવું લેખકનું માનવું છે. કે ગરીબ પ્રજા જે છે, ઝૂંપડપટ્ટીમાં રહેતી પ્રજા આપણે જોતા જ હોઈએ, અવારનવાર રસ્તા ઉપર નીકળતા હોઈએ, જાહેર જગ્યા ઉપર ભીખ માંગતી પ્રજા જે છે, એના પોતાના કપડાં જે છે અવ્યવસ્થિત હોય, માથાના વાળ વિખાયેલા હોય, જેમ તેમ પોતે જે પણ કંઈ ખાતા હોય એ પણ કેવું ગંધારું, માખીઓ બળબડતી હોય. તો આવી ગંદકી જે છે એ ગરીબી સાથે જોડાયેલી છે, જાણે કે એકબીજાની બહેનપણી હોય ગંદકી અને ગરીબી. એ આપણી હોસ્પિટલોમાં ઢગલાબંધ દર્દીઓ બળબડતા રહે છે, જેના લીધે આપણી હોસ્પિટલો જે છે એ હંમેશા ભરાયેલી રહે છે. ક્યારેય પણ કોઈ હોસ્પિટલ ખાલી હોય એવું લેખક કેસ જોવા મળતું નથી. શું કામ? કેમ કે ગંદકીને લીધે જે માણસો જે છે એ પ્રમાણમાં વધારે બીમાર પડે છે. વેદ, ઉપનિષદ, ગીતાના વારસા અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજાનો બહુ મોટો વર્ગ અભણ છે કે આપણા ભારત દેશમાં વેદ જે છે, ઉપનિષદ છે અને ગીતા જે છે એ આપણને વારસા સ્વરૂપે આવા ગ્રંથો મળેલા છે. તો આપણે ગૌરવ તો અનુભવીએ છીએ કે આપણી પાસે આવો વૈભવ ખજાનો જે છે એ બીજા એક પણ દેશ પાસે નથી ને માત્ર આપણી પાસે જ છે. તો એ ગૌરવ લેનારી વાત છે. છતાં પણ આપણી પ્રજા જે છે એ પ્રમાણમાં ખૂબ અભણ છે. મોટા પ્રમાણમાં લોકો જે છે એને શિક્ષણ પ્રાપ્ત કર્યું નથી, જેનાથી પોતે જે છે એ ગરીબી અને રોગ જે છે એ પોતે સાથે લઈને ફરે છે. આપણે ત્યાં રોગ નિયમ છે અને આરોગ્ય અપવાદ છે. કે આપણે ત્યાં રોગ જે છે એ નિયમ છે કે કોઈ ને કોઈ રીતે વ્યક્તિ જે છે એ બીમાર હોય જ ને હોવા જોઈએ, આવો જાણે કે કોઈ નિયમ હોય એવું લાગે છે. અને આરોગ્ય અપવાદ છે એટલે એક બીજી વસ્તુ છે કે આરોગ્યની કાળજી માણસો લેતા નથી એટલે વારંવાર બીમાર પડે છે, એટલે રોગ હોવો એ ફરજિયાત છે. એટલે લેખક પોતે એવું જણાવે છે કે ભારત દેશમાં જેટલા લોકો બીમાર છે એ અન્ય કોઈ પણ જગ્યાએ જોવા મળતા નથી. એનું મુખ્ય કારણ એ છે કે ગંદકી છે. ગંદકીનું મુખ્ય કારણ એ છે કે ગરીબી છે, કે વ્યક્તિ જે છે એની પાસે શિક્ષણ નથી. મોટા ભાગની પ્રજા જે છે એ ગરીબીને લીધે પોતે શિક્ષણ જે છે એ પ્રાપ્ત કરી શકતી નથી અને છેવટે અસ્વચ્છતાને લીધે વ્યક્તિ જે છે એ બીમાર પડે છે અને રોગનો ભોગ બને છે. સભ્ય સમાજમાં એથી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ કે સભ્ય સમાજ હોય, જે સભ્ય સમાજ ગણાતા હોય, એનાથી આ પરિસ્થિતિ જે છે એ ઉલટી ઊંધી હોવી જોઈએ. ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા અને પોતાની માંદગીને તો આધ્યાત્મિક ભૂલ તરીકે જોતા. આપણે જાણીએ છીએ કે ગાંધીજી જે છે એ માંદગીને અપરાધ ગણતા. પોતાને સામાન્ય એવો તાવ આવે તો એને જાણે કોઈ પોતે ગુનો કર્યો હોય, અપરાધ કર્યો હોય એવું પોતે માનતા. અને કોઈ વ્યક્તિ બીમાર પડે છે તો એના માટે પોતે જાણે કે કોઈ અપરાધ
વ્યક્તિએ કરેલો છે એવું માનતા, અને પોતે જો બીમાર પડેલા હોય તો પોતાની કંઈક આધ્યાત્મિક ભૂલ થયેલી હશે, પોતાનાથી કંઈક એવું ખરાબ કામ થયેલું છે કે જેનાથી પોતે બીમાર પડેલા છે એવું માનતા. તમાકુના ગુટકા ખાનારને સફરજન મોંઘું પડે છે. હવે વાત જે છે એ લેખક વ્યસનની કરે છે કે આપણા દેશમાં દિવસે ને દિવસે વ્યસની લોકો જે છે એ વધતા જાય છે, કે તમાકુ અને ગુટકા ખાનાર વ્યક્તિ જે છે એને જો સફરજન લેવાનું થાય તો એમ કહે છે કે સફરજન બહુ મોંઘા છે, ન ખવાય. પણ દિવસ દરમિયાન એ કમસે કમ 1 કિલો સફરજન આવે એટલા માવા જે છે, ગુટકા તમાકુ જે છે એ તો ખાઈ જતા હોય છે. પણ જુઓ, તમાકુ અને ગુટકા પોતે ખાય છે, વ્યસન કરે છે, પણ એને સફરજન લેવા જવાનું કે તો એમ કહે છે કે ખૂબ મોંઘા છે, એ ન ખાઈ શકાય. આવું વારંવાર લેખક કહે છે કે લોકોના મોઢેથી સાંભળવા મળે છે. સિગારેટના ધુમાડા કાઢનારને ખજૂર, અંજીર, આલુ કે કાજુ મોંઘા પડે છે. કે જે ધૂમ્રપાન કરે છે, જે સિગારેટ પીવે છે, એ માણસને ખજૂર, અંજીર, આલુ કે કાજુ જે છે એ જો લેવા પડે તો એ મોંઘા પડે છે. સાચી રીતે એ જ ખવાય, કેમ કે એનાથી વ્યક્તિ જે છે એ તંદુરસ્ત બને, તમામ પ્રકારના પ્રોટીન્સ, વિટામિન્સ જે છે એ મળી રહે. પણ એનાથી ઉલટું આ બધું જે છે એ લેખક આપણને કટાક્ષ માંગે છે કે સભ્ય ગણાતા સમાજમાં આવું ન હોવું જોઈએ, પણ એનાથી ઉલટી પરિસ્થિતિ છે હાલ આ બધું જોવા મળે છે. નાસ્તામાં તળેલી વાનગી જ હોય, ફળ હોય જ ન શકે. કે માણસો એવું માનતા હોય કે ફળ જે છે એ નાસ્તામાં ન લઈ શકાય, તળેલી તીખી તમતમતી વાનગી જે છે એ જ નાસ્તામાં લઈ શકાય. લગ્નના રિસેપ્શનમાં પાર્ટી આપનાર યજમાનનો પ્રેમાળ ઈરાદો જમવા આવેલા નરનારીઓના પેટની હાલત બગાડવાનો હોય એવો વહેમ પડે તેવી સ્થિતિ છે. કે હાલ આપણે જોઈએ કે કોઈ પ્રસંગ હોય, રિસેપ્શન હોય, લગ્ન હોય, તો કોઈ પણ પ્રસંગ જે છે એમાં વ્યક્તિ જે છે કે જે આમંત્રિત કરેલા લોકો જે છે એ જમવા માટે આવે છે, એનું કે જાણે પેટ ખરાબ કરવા માંગતા હોય એમ જાત જાતની વાનગીઓ, મીઠાઈઓ, તીખા તમતમતા મસાલા નાખી અને બનાવેલી વાનગીઓ જે છે એ જમાડી અને આવેલા લોકોનું જાણે કે પેટ બગાડવાનો ઈરાદો હોય એવું પ્રેમાળ ઈરાદો લીધો છે. એવું પ્રેમાળ ઈરાદો જમવા આવેલા નરનારીઓના પેટની હાલત બગાડવાનો હોય એવો લેખકને વહેમ પડે છે. એવી હાલ સ્થિતિ છે. એનો એવો ઈરાદો ન હોય કે મારી ઘરે જે જમવા આવેલા છે એ બીમાર પડે, પણ એટલી બધી વાનગીઓ બનાવેલી હોય કે જેને ખાધા વગર એ માણસો રહી ન શકે, અને ખાધા પછી અચૂક એ માણસો જે છે એ બીમાર પડે છે. લોકો બસ ખાધે રાખે છે, પીધે રાખે છે અને જીવે રાખે છે. લેખક કહે છે કે હાલના સભ્ય ગણાતા સમાજ જે છે એમાં મુખ્ય મંત્ર બની ગયેલો છે એ લોકો જે છે એ બસ ખાધે રાખે છે અને પીધે રાખે છે અને જીવી રાખે છે. કે ઘણા જે છે એ આપણે જોતા હોય કે ખાવા માટે જીવતા હોય, ને ઘણા જીવવા માટે ખાતા હોય. કે જે જીવવા માટે ખાતા હોય એના માટે આરોગ્યપ્રદ કોઈ પણ ખોરાક હોય એ પોતે આનાકાની વગર ખાય છે, અને જે ખાવા માટે જીવતા હોય એને જેવું તેવું ચાલતું નથી. વિવિધ પ્રકારના ભોજનથી પોતે પોતાની ઈચ્છા જે છે એ પૂરી કરતા હોય છે. માંદગીને ખાટલે ઘણું ઘણું તો વેડફાઈ ચૂકેલું જીવન જ પડેલું હોય છે. કોઈ વ્યક્તિ બીમાર પડેલું છે, રોગનો ભોગ બનેલું છે, ખાટલાવશ છે, કે પોતે પથારીમાંથી ઊભું થઈ શકે એવી એની હાલ સ્થિતિ નથી, એવા માણસનું જીવન જે છે એ લગભગ વેડફાઈ ચૂકેલું હોય છે. કે એની કોઈ જીવન પ્રણાલી ન હોય, એના જીવનમાં કોઈ ટાઈમ ટેબલ ન હોય, ક્યારે ખાવું, કેટલું ખાવું, શું ખાવું, ક્યાં જવું, એવું પોતાનું જીવન જે છે એ કોઈ પણ જાતની વ્યવસ્થા વગરનું હોય છે. અને છેવટે એ જીવન જે છે એ અચૂક આવી રીતે વેડફાઈ ગયેલું જીવન પડેલું હોય છે. ખાંસી વારંવાર આવે તો એ કફ છૂટો નથી પડતો, પરંતુ સમજણ છૂટી પડી જાય છે. ખાંસી, ઉધરસ વારંવાર આવે છે, કફ થઈ જાય છે, તો આ કફ જે છે એ છૂટો નથી પડતો, પણ વ્યક્તિની અંદર સમજણ જે છે એ છૂટી પડી જાય છે. વ્યક્તિ જ્યારે રોગનો ભોગ બને છે ત્યારે પોતાને ખબર જ છે કે પોતે કરેલું શું એવું કામ છે કે જેનાથી પોતે રોગ જે છે એને રોગથી પોતે પીડાય છે. રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. કે કોઈ પણ વ્યક્તિ જે છે એના રોગના મૂળમાં શું પડેલું હોય છે કે સમજણ સાથેના છૂટાછેડા છે. વ્યક્તિ જે છે એ પોતે સમજતો નથી. જ્યારે પોતે યુવાન હોય, પોતાના હાથ પગ કામ કરતા હોય, પોતે સમગ્ર રીતે હૃષ્ટપુષ્ટ શરીરમાં હોય ત્યારે વ્યક્તિ જે છે એ સમજતો નથી, અને પોતે પોતાની ઈચ્છા સંતોષવા માટે કોઈ પણ ભોજન જે છે એ ખાય છે અને ગમે તેમ પોતે જીવે છે. અને છેલ્લે જ્યારે રોગ જે થાય છે
ત્યારે પોતાને સમજણ તો આવે છે, પણ આપેલા એમ કહે છે કે રોગ સાથેના એના મૂળમાં એના છૂટાછેડા રહેલા હોય છે. જે પોતાના શરીરને ન સમજે તે વળી બીજાને શું સમજે? વ્યક્તિ જે છે એ જો પોતાનું ધ્યાન ન રાખી શકતો હોય, પોતાના શરીરનું સારું ન ઈચ્છી શકતો હોય, તો એ બીજાનું સારું કેવી રીતે રાખી શકે? બીજાની ભલાઈ કેવી રીતે કરી શકે? એટલે કે લેખક જે છે એ સમગ્ર આખો પેરેગ્રાફ જે છે દ્વારા વ્યસન ન કરવાની શીખ આપે છે કે જીવનમાં જે ખાવા યોગ્ય છે એ આપણે હંમેશા ખાવું જોઈએ, અને આપણા આરોગ્યને ધ્યાનમાં રાખી અને આપણે જે પણ ખાઈએ છીએ એનું આપણે સંપૂર્ણપણે ધ્યાન રાખવું જોઈએ. મનની સ્વચ્છતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે કે વ્યક્તિનું મન જે છે જો સ્વચ્છ હશે તો એનું શરીર સ્વચ્છ હશે. તો મનની સ્વચ્છતાનો શરીરની તંદુરસ્તી ઉપર સીધો પ્રહાર પડે છે કે વ્યક્તિ જે છે એ મનથી જો એમ છે કે મારે મારા શરીરનું સંપૂર્ણ ધ્યાન રાખવું છે, એ કેવી રીતે ખાય છે, શું ખાય છે, પોતાના શરીર વિશે કેવી કાળજી રાખે છે, એ કાળજીને આધારે વ્યક્તિ જે છે એની શરીરની તંદુરસ્તી આપોઆપ આપણને ખબર પડી જ જાય છે. જેનું મન ભાંગી પડે તેનું શરીર પણ ભાંગી પડે છે. આપણને ખબર જ છે કે વ્યક્તિ કોઈ નિરાશ છે, પોતે શરીરમાં હૃષ્ટપુષ્ટ છે, છતાં પણ તેનું મન જ્યારે નિરાશ છે ત્યારે વ્યક્તિ જે છે એ કોઈ પણ કાર્ય કરી શકશે નહીં. કે જેનું મન ભાંગી પડેલું હોય એ વ્યક્તિ શરીરથી નબળો પડી જાય છે, કોઈ પણ કાર્ય કરવા સમર્થ બનતો નથી. મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવી લેનારી છે કે વ્યક્તિ જો ખુશ હશે, આનંદ હશે, તો ન કરવાના ઘણા બધા કામ જે છે એ પોતે કરી લેશે. તો મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવી લેનારી છે કે વ્યક્તિ જો પ્રસન્ન હશે તો ખાધેલું દરેક પચી જશે, કે કામ કરવા સમર્થ બનશે. કોઈ પણ કાર્ય જે છે એ પોતે દોડીને કરશે, પણ જે જ્યારે દુઃખી હશે, નિરાશ હશે, ત્યારે પોતે જે છે એ કંઈ પણ કરી શકશે નહીં. ઈર્ષા એસિડિટી વધારે એવો પૂરો સંભવ છે કે ઈર્ષા જે છે એસિડિટી નામનો રોગ જે છે એ વધારશે, એ પૂરેપૂરો સંભવ છે કે વ્યક્તિની અંદર રહેલી ઈર્ષા જે છે દેખાય છે એ પોતાને એસિડિટી પેદા કરનારી છે. એટલે કે જ્યાં સુધી વ્યક્તિને ઈર્ષા છે મનમાં, કોઈ પણ વ્યક્તિનું ખરાબ એને કરવું છે, જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી એસિડિટીની જેમ દોડાદોડ કરશે. અને એક સમય એમ બનશે કે જ્યારે કાર્ય પૂરું કરશે ત્યારે એને શાંતિ થશે. માનસિક તાણ બ્લડ પ્રેશરને સળી કરે છે. વ્યક્તિ જે છે એ માનસિક રીતે ઠીક નહીં હોય, એને કોઈક વિશે કંઈક કરવું છે તો એ માણસ જે છે એનું બ્લડ પ્રેશર બીપી જે છે એ વધતું જશે, વધઘટ થશે. કે વ્યક્તિ કોઈ મુશ્કેલીમાં છે, આપણે જોઈએ કે બ્લડ પ્રેશર બીપી જે છે એ વધી ઘટે. ક્યારે? કે વ્યક્તિ જે છે એ બેચેની અનુભવે છે ત્યારે. અતિશય ચિંતા પેટના અલ્સરને ખો આપે એમ બને છે કે વ્યક્તિ જે છે એના માટે અતિશય ચિંતા કરવી એ પેટના અલ્સરને એટલે કે ચાંદા પડી જવું, પેટમાં જે છે હોજરી એમાં ચાંદા પડી જાય. કે અતિશય ચિંતા કરે તો વ્યક્તિ જે છે એ પોતે યોગ્ય પ્રમાણમાં જમતો પણ નથી, ખાતો પણ નથી, અને જાણે કેવું થાય છે તો કે વ્યક્તિ જે છે એના હોજરીમાં ચાંદા પડી જાય, ગળામાં ચાંદા પડે તો વ્યક્તિ જે છે એના માટે જમવું મુશ્કેલ બની જાય છે. પતિ પત્ની વચ્ચેનો સંબંધ બંનેના સ્વાસ્થ્યને સીધી અસર પહોંચાડે છે. પતિ પત્ની જે છે એ બંનેનો સંબંધ કેવો છે તો કે એકબીજાના સ્વાસ્થ્યને સીધો અસર પહોંચાડનારો છે. પતિ પત્ની જે છે એ હળીમળીને રહેતા હોય, સુખી જીવન જીવતા હોય, તેના માટે ભલે કંઈ પણ ભોજન હોય તો સરસ રીતના પાચન થઈ શકશે, પણ બંને વચ્ચે હંમેશા વારંવાર ઝઘડો થતો હોય, એકબીજા સાથે ન બનતું હોય તો એની માનસિક અસર જે છે એ સીધી અસર પહોંચાડે છે. કેટલાક પરિવારોમાં ખડખડાટ હાસ્ય મહિને એકવાર સાંભળવા નથી મળતું. કે લેખક કહે છે કે હાલમાં કેટલા બધા પરિવારો છે કે મહિને એકાદી વાર પરિવાર જે છે સાથે બેસીને જમે છે, સાથે બેસી અને વાતો કરી ખડખડાટ હસતા હોય, પરિવાર સાથે રહી, એવું મોટા ભાગે જોવા મળતું નથી. માણસને હસવાની એક પણ તક ન છોડવી જોઈએ. એટલે કે કહે છે કે જો આપણે આપણું સ્વાસ્થ્ય સુધારવું હશે, આરોગ્ય જે છે એ સુધારવું હશે તો એના માટે હાસ્ય પણ જરૂરી છે. તો જ્યાં જ્યાં આપણને હસવા યોગ્ય લાગે એ તક જે છે એ આપણે ગુમાવવી ન જોઈએ, એટલે કે હસવું જોઈએ. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. ભજનાનંદ તાણમાં ઘટાડો કરે છે. પ્રાર્થનામાં તાણને સક્રિય રાખવાની અદ્ભુત તાકાત રહેલી છે. કે લેખક જે છે એ ઉદાહરણ સ્વરૂપે જણાવે છે કે મુંબઈની ટ્રેન જે છે એમાં ભજન મંડળીઓ ધૂમ મચાવતી હોય, આપણે બેઠા હોય તો આપણે પણ ધૂમ મચાવવી જોઈએ.
નહીં કે આપણે એકાથી જુદા છે તો આપણે ભજનમાં ભાગ ન લઈ શકીએ એવું વિચારવું જોઈએ નહીં. કેમ કે ભજનાનંદ છે, ભજનાનંદ એટલે ભજનનો આનંદ જે છે એ આપણી તાણ એટલે કે ચિંતા જે છે એમાં ઘટાડો કરે છે. કોઈ પણ આપણને દુઃખ છે એ ભજન જો કરવામાં આવે તો એ દુઃખ જે છે એ દૂર થઈ શકે છે. પ્રાર્થનામાં તાણને સખણી રાખવાની અદભુત તાકાત રહેલી છે કે ભગવાનની પ્રાર્થના જે છે એ જો કરવામાં આવે તો આપણી અંદર રહેલી ચિંતા જે છે એ સખણી રાખવી એટલે સીધી રાખવી, હંમેશા આપણી ચિંતા જે છે એ દૂર થાય છે. રામે તાડકા નામની ભયંકર રાક્ષસીનો વધ કરેલો. આપણે સૌ જાણીએ છીએ કે રામે તાડકા નામની ભયંકર રાક્ષસ હતી એનો વધ કરેલો હતો. આપણે તાણ નામની ભાષા વગરની ચૂડેલનો નાશ કરવાનો છે. એવું કહેતા હોય કે ચૂડેલ જે છે એને પાછળ વાંસો જે છે, પીઠ જે છે એ ન હોય. તો આ ચિંતા જે છે, તાણ જે છે એ શું છે તો કે વાંસા વગરની ચૂડેલ છે. તો આપણે આ ચિંતા જે છે એને દૂર કરવી જોઈએ. દશેરાના દિવસે રાવણ વધ કરવાની જરૂર નથી, પરંતુ આપણા અહંકારનો વધ કરવાનો છે. કે આપણે જોતા હોય કે દશેરાના દિવસે મોટા મોટા સિટી હોય ત્યાં રાવણ જે છે એનું પૂતળું બનાવવામાં આવે અને સળગાવવામાં આવે. એટલે પૂતળું રૂપી અહંકાર જે છે આપણી દરેકની અંદર રહેલો છે. તો એ અહંકાર જે છે એનો વધ કરવાનો છે. દશેરાના દિવસે રાવણનો વધ કરવાનો નથી, પણ આપણી અંદર રહેલો અહંકાર રૂપી રાવણ જે છે એનો આપણે વધ કરવાનો છે. અહંકાર એક એવો રોગ છે જે અસંખ્ય પરિવારોને પજવે છે એટલે હેરાન કરે છે. કે અભિમાન, અહંકાર એટલે અભિમાન જે છે એ એક પ્રકારનો એવો રોગ છે કે અસંખ્ય પરિવારો જે છે એને હેરાન પરેશાન કરે છે. કે વ્યક્તિ જે છે, અભિમાની વ્યક્તિ જે છે એ એટલો બધો અભિમાન કરતો હોય છે કે સામેવાળી વ્યક્તિ જે છે એ પોતે એને પહોંચી શકતી નથી અને પ્રજાળે છે એટલે ફસાવે છે. કે વ્યક્તિ જે છે એ પોતાના અંદર રહેલા અભિમાનને હંમેશા આગળ વધારવા માટે પોતે ગમે એને ફસાવી શકે છે. પોતાની અંદર રહેલી ઈચ્છા જે છે, અભિમાન જે છે એ ન જાય એ માટે ગમે તે કાર્ય કરવા માટે સમર્થ બને છે. સરળ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે એવી શક્યતા પ્રમાણમાં વધારે રહે છે. કે જે વ્યક્તિનું જીવન સાદું છે, સરળ છે, વ્યસન વગરનું વ્યક્તિ છે, ઈર્ષા, દેખાય, અહંકાર કે પણ એવા ગુણો રહેલા નથી, તો એ વ્યક્તિ જે છે એનું જીવન હંમેશા પ્રમાણમાં વધારે સારું રહે છે. જે વ્યક્તિ દાવપેચ રમે અને છળ કપટમાં રાજે એનું શરીર પણ સાવ નિરોગી ન રહી શકે. કે વ્યક્તિ જે છે એ બીજાને હેરાન પરેશાન કેમ કરવા, બીજાનું ખરાબ કેમ થાય એમાં જ હંમેશા પોતાનું મગજ દોડાવી રાખતો હોય તો એ વ્યક્તિ ક્યારેય સુખી તો ન થાય, પણ રોગનો પણ ભોગ બને છે. માનસિક રોગ જે છે, ચિંતા જે છે એ હંમેશા એના મગજમાં ઘર કરી જાય છે. મનનો મેલો હોય તેવો આદમી ઘણું શારીરિક તકલીફ વગરનો ન હોઈ શકે. મનના મેલા હોય કે વ્યક્તિ જે છે એ મનનો મેલો હોવો કોને કહેવાય? તો વ્યક્તિ જે છે એ હંમેશા બીજાનું ખરાબ કરવા માટે જ જીવતો હોય છે. એની અંદર એવી વૃત્તિ હોય છે કે સામેવાળી વ્યક્તિ કોઈ પણ હોઈ શકે જેનું ખરાબ કરવું છે તો એ કંઈ પણ જોતું નથી. એટલે એની અંદર ઘણી બધી શારીરિક તકલીફ જે છે એ પણ જોવા મળે છે. અસ્વચ્છ અને અસ્વસ્થ મન નશા તરફ જલ્દી વળે છે. કે અસ્વચ્છ વ્યક્તિનું મન જે છે એ અસ્વચ્છ હોય એટલે કે મન મેલું હોય, અને અસ્વસ્થ એટલે કે જે રીતે મગજ કામ કરે છે એવી સ્થિરતા ન હોય, ઉતાવળ કરી જતો હોય અથવા બીજાનું ખરાબ કરવા માટે પોતે હંમેશા વિચારે ચડેલો હોય, એ માણસ નશો કરવા માટે જલ્દી આગળ વધે છે. સિગારેટનો ધુમાડો મનની બેચેનીનું જ વાયુ સ્વરૂપ ગણાય છે. કે કોઈ વ્યક્તિ જે છે એ સિગારેટ પીવે છે, એનો જે ધુમાડો જે છે એ હંમેશા મનની બેચેનીનું જ વાયુ સ્વરૂપ છે. એટલે કે વાયુ સ્વરૂપ એટલે કે વિરોધ ગણાય છે. ક્યાં અર્થમાં? તો કે વ્યક્તિ જે છે એ સિગારેટનું ધુમાડો કાઢે છે તો આજુબાજુમાં બેઠેલા લોકો જે છે એને ગમતું નથી, બેચેની અનુભવે છે. તો આ ધુમાડો જે છે એ મનની બેચેનીનું વાયુ સ્વરૂપ છે. ક્યારેક ધૂમ્રપાન કરનારો અને શરાબ સેવન કરનારો માણસ લાંબુ જીવી જાય ત્યારે લોકો તેનું ઉતક ચલાવે છે. કે વ્યક્તિ જે છે એ ક્યારેક ધૂમ્રપાન કરે છે. આપણે અવારનવાર સાંભળતા હોય કે વ્યસન કરવાથી વ્યક્તિ જે છે એને રોગ થાય, કેન્સર થાય. અને લેખક કહે છે કે ક્યારેક વ્યક્તિ જે છે ઉતક એટલે વિરોધ થાય. એટલે કે વ્યક્તિ જે છે એ જ્યારે સિગારેટનો ધુમાડો મનની બેચેનીનું વાયુ સ્વરૂપ ગણાય છે કે જે વાયુ સ્વરૂપે ધુમાડો બહાર આવે છે એ
એ વ્યક્તિના મનને બેચેન બનાવે છે. અને ક્યારેક ધૂમ્રપાન કરનારો વ્યક્તિ જે છે, શરાબ સેવન કરનારો માણસ જે છે, એ જો વધારે લાંબુ જીવી જાય તો લોકો જે છે એ આનો વિરોધ કરે છે. એક વિરોધ કૂતક ચલાવે છે. કૂતક એટલે કે વિરોધ ચલાવે છે. કેમ? જેમ જીવવું હોય તેમ જીવવું. ફલાણા ભાઈને સિગારેટ પીવાથી શું નુકસાન થયું? એક સ્ત્રીનો ફોટો અખબારમાં છપાયો. 127 વર્ષની સ્ત્રી ધૂમ્રપાન કરી રહી હતી. તેની મુલાકાતમાં જણાવ્યું કે હવે તેની સિગારેટની સંખ્યા ઘટાડી કાઢી છે. આવા દાખલા બને તેથી ધૂમ્રપાન ચાલુ રાખવું એ ઘણું તર્ક છે. કે અવારનવાર આપણે સાંભળતા હોય છે કે કોઈ માણસ જે છે એ કોઈ વ્યસન કરતો હોય ને લાંબુ જીવન જીવી જાય તો લોકો જે છે એનો વિરોધ કરે છે. શેના વિશે? તો કે જેમ જીવવું હોય તેમ જીવાય. કે ભાઈ ભનાણા ભાઈ જે છે એ પોતે સિગારેટ પીતા તો એને શું નુકસાન થયું? હજી પણ જીવે છે, એને કંઈ પણ રોગ થયેલો નથી. ત્યારબાદ એક સ્ત્રીનો ફોટો જે છે એ અખબારમાં છપાયો કે 127 વર્ષની સ્ત્રી જે છે એ ધૂમ્રપાન કરતી હતી. કે એની મુલાકાત અંગે જણાવ્યું કે પોતે સિગારેટ તો પહેલા ખૂબ પ્રમાણમાં પીતી, હવે સિગારેટની સંખ્યા જે છે એ ઘટાડી દીધી છે. આવા દાખલા જે છે એ આપી અને વ્યક્તિ જે છે એ પોતે ઘરડો એટલે કે વૃદ્ધ તર્ક કરે છે. આ તર્ક જે છે યોગ્ય નથી. પ્રત્યેક માણસને મા, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો કદાચ શરાબની જરૂર નહીં પડે. વ્યક્તિ જે છે એ જ્યારે કંટાળી અને શરાબનું સેવન કરે છે એ લોકો જે છે એના માટે લેખક જે છે એ મુખ્ય કારણ બતાવે છે કે વ્યક્તિ જે છે એને પરિવારમાંથી પ્રેમ જે છે એ પૂરતો મળતો નથી, જેનાથી વ્યક્તિ શરાબ સેવન તરફ આગળ વધે છે. પણ જો કોઈ વ્યક્તિ જે છે એ શરાબ પીવે છે તો એ વ્યસન દૂર કરવા માટે અથવા એ વ્યસન ન કરે એના માટે શું જરૂરી છે? તો કે પરિવારમાં રહેતા મા, બહેન, ભાભી, ભાઈ, પિતા, મિત્ર કે પત્ની તરફથી જો એને ભરપૂર પ્રમાણમાં પ્રેમ મળે તો એ વ્યક્તિ કદાચ ક્યારે શરાબ જે છે એને શરાબની જરૂર નહીં પડે. કે વ્યક્તિ આવું શું કામ કરે છે? કેમ કે વ્યક્તિ જે છે પોતે પરિવાર સાથે પ્રેમથી રહેતો નથી અને પરિવાર જે છે એને જો પૂરતો પ્રેમ આપે તો વ્યક્તિ, કેમ કે મુખ્ય કારણ એ છે કે વ્યક્તિ પોતાની અંદર રહેલું કંઈ પણ દુઃખ છે એટલી તાકાત એમાં હોવી જોઈએ કે પોતે પોતાના પરિવારને કહી શકે કે મારે ભાઈ તકલીફ છે. તો એનો લોકો જે છે એ સાથ આપે તો વ્યક્તિ જે છે એ ક્યારેય નશો કરે નહીં. ટૂંકમાં વ્યક્તિ જે છે એ કંટાળો અનુભવે છે, પોતાની અંદર રહેલું દુઃખ છે એ દૂર કરવું છે એટલા માટે શરાબનું વ્યસન કરે છે. એ દુઃખને ભૂલવા માટે વ્યક્તિ જે છે એ શરાબ પીવે છે. તો પરિવારમાંથી સંપૂર્ણ વ્યક્તિનો પ્રેમ મળે તો વ્યક્તિ ક્યારેય વ્યસન કરતો નથી. હજી આપણે ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર નથી થયો. એટલે કે આપણે ત્યાં પ્રેમનો ઉપચાર જે છે ડૉક્ટર પાસે જઈને એમ કહીએ કે ભાઈ બધા રોગની દવા મળતી હોય તો પ્રેમ જે છે એ કે બજારમાં વેચાતો મળતો નથી કે ભાઈ આટલા રૂપિયાનો કિલો પ્રેમ આપો, કિલો લાગણી આપો. એટલા માટે શું કહે છે કે આપણે ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર નથી થયો. એની કંઈ કોઈ સેવા ન મળે કે કોઈ વ્યક્તિ જે છે એ કોઈ સંસ્થા ન હોય કે જ્યાં માત્ર પ્રેમ જ મળે. દરેક હોય આ વર્તન કરવામાં પ્રેમથી આવે પણ એવી કોઈ ઉપચાર નથી. લવ થેરપી માટે હોસ્પિટલ કે સાયકિયાટ્રિસ્ટ પાસે જવું ન પડે. કે લવ થેરપી એટલે કે પ્રેમની સારવાર માટે એવી હોસ્પિટલ કે એવું કોઈ મનોચિકિત્સક પાસે જવું ન પડે. એવા કોઈ ડૉક્ટર ન હોઈ શકે કે આપણને પ્રેમ જે છે એ કરી શકે. એવી કોઈ સેવા જ નથી, એવું કોઈ ટ્રસ્ટ જ નથી, એવી કોઈ હોસ્પિટલ જ નથી કે આ બંને વસ્તુ હોઈ શકે. શું? તો કે સાયકિયાટ્રિસ્ટ એટલે મનોચિકિત્સક અને હોસ્પિટલ જે છે એ ભર્યો પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે. કે આપણી પાસે ભર્યો પ્રેમાળ પરિવાર હોય, કેમ કે દિવસે પરિવાર જે છે, કુટુંબ જે છે એ નાના થતા જાય છે. એટલે કે વ્યક્તિ જે છે, બાળક જે છે એ સવારે સૂતું હોય ત્યાં એના મમ્મી કે પપ્પા જે છે એ ઘરમાંથી કામ માટે બહાર જાય છે, બાળક સાંજે ઊંઘી જાય છે ત્યારે પાછા આવે છે. તો પરિવારમાં પૂરતો સમય જે છે એ ખરેખર કામને લીધે માતા પિતા આપી શકતા નથી. તો આ ન બને એ માટે લેખક કહે છે કે ભર્યો પ્રેમાળ પરિવાર જે છે દરેક વ્યક્તિ પાસે હોવો જોઈએ કે જેનાથી તન એટલે કે શરીર અને મનનું આરોગ્ય જે છે એની પૂર્વ શરત છે. એ વ્યક્તિ હંમેશા તંદુરસ્ત રહેશે જ. જીવન વીમો જરૂરી છે કે
જીવન જીવવા માટે આપણે જેવી રીતના જીવન વીમો જે છે એ ઉતારીએ છીએ, પરંતુ જીવન શ્રદ્ધા એથી વધારે જરૂર છે. કેમ કે જીવવા માટે આપણને શ્રદ્ધા હોવી જોઈએ કે આપણે જેટલું પણ જીવીશું એટલું ખૂબ સુંદર રીતે, સારી રીતે બીજાને ઉપયોગી બની અને જીવીશું. એમાં સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડન્ડ છે. કે આ જીવન જે છે એમાં સમર્પણ કરી દેવું, કે સમગ્ર પ્રેમ જે છે આપણા પરિવારને આપણે આપીએ છીએ એ જ આપણું રોકાણ છે. કે એક સમય એવો માલ આવશે, અત્યારે આપણે હાલ આપણા બાળકોને ખૂબ પ્રેમથી રાખીએ, તો એક સમય એવું આવશે કે આ રોકાણ કરેલું પ્રેમરૂપી રોકાણ જે છે એ આપણે જ્યારે વૃદ્ધ બનીશું ત્યારે આપણા બાળકો આપણને એ વળતર સ્વરૂપે પાછું આપશે. તો આ સ્નેહ એ જ ડિવિડન્ડ છે. ડિવિડન્ડ એટલે કે વિભાજિત કરવું, છૂટું પાડવું. માંદા પડવાનું આપણે માનીએ તેવું સહેલું નથી. કે કોઈ વ્યક્તિ એમ માનતું હોય કે મારે બીમાર પડવું છે, બીમાર પડી ગયા, એ કોઈ સહેલી વાત નથી. તો લેખક જણાવે છે કે સમગ્ર પાઠ દ્વારા કે વ્યક્તિએ પોતાની આરોગ્ય જે છે એની સંપૂર્ણ રીતે કાળજી રાખવી જોઈએ, કે જેનાથી બનતા રોગો જે છે એનાથી વ્યક્તિ હંમેશા દૂર રહી શકે, પોતાનું જીવન જે છે એ ખૂબ સારી રીતે જીવી શકે. તો આપણે જે છે આ પાઠ જે છે એ મરો ત્યાં સુધી જીવવું એવા નિબંધ સંગ્રહમાંથી આ પાઠ જે છે એ લેવામાં આવેલો છે. તો આ પાઠ જે છે આપણો અહીંયા પૂરો થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કાવ્ય જે છે એની સમજૂતી મેળવીશું.